કે આગળની રૂમમાં પ્રબોધ સ્વામીજી રહે અને પાછળની રૂમમાં એક સાધુ રહે. તો રાત્રે 1:30 વાગે એને એટલી બધી કળતર થઈ, પીક કોરોના ચાલતો હતો, એકદમ પીક. કોઈ બી માણસ ખાલી છીંકે ને તો આપણને એવું થાય કે ભાઈ તું જોજે, હા, દૂર રહેજે, નજીક ના આવતો. એવે સમયે પેલાને એવું થયું કે હું પ્રબોધ સ્વામીજીને ઉઠાડું, અને એને રાત્રે 1:30 વાગે પ્રબોધ સ્વામીજીને ઉઠાડ્યા, અને પ્રબોધ સ્વામીજી એની કમર પર ચડી અને 1.25 કલાક સુધી એનું શરીર દબાયું ને એને હળવો ફૂલ કર્યો. પ્રભુને નથી ખબર કોરોના છે, પણ એ જ્યાં મહિમાવાળી દ્રષ્ટિ કે એ સ્વામીજીના સંબંધવાળો સાધુ છે ને, મારા માથાનો મુંગટ, અને મારે મારી જિંદગી ખોઈ નાખવાની, મારે મારું દેહ ખોઈ નાખવાનું, મારે મારું મન ખોઈ નાખવાનું, મારું અંતઃકરણ સમગ્ર એના ચરણે, એવી ભાવના હૃદયમાં જાગૃત થાય, એનું નામ મહિમાવાળી દ્રષ્ટિ કહેવાય. એક છેલ્લો પ્રસંગ બ્રહ્મ દ્રષ્ટિનો કહું. 2000 આ પ્રસંગ દાસત્વના ચેપ્ટરમાં લીધો છે, થોડો બ્રીફમાં. આ પ્રસંગ સહિષ્ણુ સેવક પ્રિયવ્રતભાઈએ બહુ વિસ્તારથી વર્ણન કર્યો છે. 2006ની સાલ હતી. પ્રબોધ સ્વામીજી અમેરિકાની ધરતી પર હતા, અને એક સાધુને શોલ્ડરનો બોલ ક્રેક થઈ ગયો, એટલે એને સર્જરી કરાવવાનું ઇમરજન્સી આવી. એટલે હવે એમની જોડમાં કોને મોકલીએ? તો કે પ્રબોધ સ્વામીજીને મોકલીએ. તો કોલંબિયા પ્રબોધ સ્વામીજી પધાર્યા એમની સાથે. સેવામાં સહિષ્ણુ સેવક પ્રિયવ્રતભાઈ. આપણી બુદ્ધિ બંધ થઈ જાય આ પુરુષોની જ્યારે સેવા ભક્તિનો વિચાર કરીએ ને ત્યારે, એના વિઝનનો વિચાર કરીએ ને ત્યારે, એની દ્રષ્ટિનો વિચાર કરીએ ને ત્યારે. ઓપરેશન કર્યું, એનેસ્થેસિયા આપ્યું, એ દિવસે આઈસીયુમાં એડમિટ કર્યા. આઈસીયુમાં એડમિટ કર્યા પછી જાગ્યા. એટલે જાગીને એમને એવું કીધું કે મારે લેટ્રિન જવું છે, ઈશારાથી. બધા અટેચમેન્ટ હતા, મોનિટરો હતા. પ્રબોધ સ્વામીજી કે વાંધો નહીં. એ સાધુની હાઇટ મારા જેટલી, 6 ફૂટ. પ્રબોધ સ્વામીજીની હાઇટ 5 ફૂટ. સેવક પ્રિયવ્રતભાઈ 5.5 ફૂટ, એવું માનો ને. મેં કહ્યું વાંધો નહીં. શાંતિથી બધા અટેચમેન્ટ કાઢ્યા, ઊભા કર્યા. એક હાથ એમનો પ્રબોધ સ્વામીજીના ખભા પર, એક હાથ પ્રિયવ્રતભાઈના ખભા પર. ચાલીને ટોયલેટ લઈ ગયા. હવે ધોતિયું સરખું કરી અને બેસાડવા પડે. હાઇટ મારા જેટલી, પ્રબોધ સ્વામીજી 5 ફૂટના. થોડું બેલેન્સ ઇમ્બેલેન્સ થયું. એટલે પેલા સાધુ ગભરાઈ ગયા. એટલે એને જે અવેલેબલ વસ્તુ હતી એ ઓપરેશનવાળા હાથે પકડી લીધી. પકડી એટલે અહીંયા પ્રેશર આવ્યું સ્ટીચીસમાં. સ્ટીચીસમાંથી બ્લડ આવ્યું છાતી પર. પ્રિયવ્રતભાઈથી બ્લડ જોવાયું ને એટલે ચક્કર ખાઈને ટોયલેટમાં પડ્યા. પ્રબોધ સ્વામીજીએ આગળ આવી છાતી પરથી પકડી એમને બેસાડ્યા. પછી પ્રિયવ્રતભાઈને ઊભા કર્યા અને એને બહાર મૂક્યા કે તું હવે અંદર ના આવતો, અહીં બે. પછી પાછા અંદર આવ્યા. આ પછી શું થયું એ મને નથી ખબર, પણ જ્યારે પ્રિયવ્રતભાઈ હોશમાં આવ્યા અને અંદર ગયા તો પ્રબોધ સ્વામીજી ટિશ્યુ પેપરને ફોલ્ડ કરી, ભીનું કરી સાફ કરતા હતા. એટલું બધું મહિમાથી સાફ કરતા હતા. સાફ કર્યું, ધોતિયું સરખું કર્યું, બ્લડ સાફ કર્યું, અને એમને પાછા બેડ પર જઈને સુવડાયા. એ જ્યારે સરખું કરતા હતા ત્યારે સાધુના મોંમાંથી એવા શબ્દો નીકળી ગયા કે ભાઈ સાહેબ, તમે આટલું બધું ના કરશો, તમે ઘણું કર્યું છે મારું. ત્યાં સુધીની એને અરેરાટી થઈ ગઈ. આ પ્રસંગ દાસત્વ ચેપ્ટરમાં છે અને દાસત્વનો જ છે. સપ્ટેમ્બર મહિનો હતો. પ્રબોધ સ્વામીજી સવારે 7 વાગે લિફ્ટમાં એન્ટર થયા અને પછી એ વ્યક્તિ આવી. પ્રબોધ સ્વામીજીને ખબર કે એની કમર દુખે છે, એનો ડાબો પગ ખોટો પડ્યો છે. પ્રબોધ સ્વામીજીએ કીધું બેટા કેવું છે પગમાં? કમર દુખે છે. એટલું બધું પ્રેમા હૃદયથી પૂછ્યું, પણ પેલાને અંદર એકદમ આક્રોશ. એટલે જોયું નહીં પ્રબોધ સ્વામી બાજુ. ફરી પ્રબોધ સ્વામી કીધું કે આપણે કોઈ ડૉક્ટરને, સારા ડૉક્ટરને બતાવી દેવું છે. રિપ્લાય ના આપ્યો, એટલામાં ઉપર આવી ગયા. પણ આ વ્યક્તિને પૂછવાનું મન થાય ને, એ બ્રહ્મ દ્રષ્ટિ કહેવાય. એ ભેદ દ્રષ્ટિ વગરનું જીવન કહેવાય.